આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 6 જિલ્લાઓને આવરી લેતા સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ખેડૂત કૃષિલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ 21મી સપ્ટેમ્બરથી ખુલ્લું મુકાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની 3 દિવસની મુલાકાતે. વડોદરામાં છેલ્લા 3 દિવસમાં 1200 કરતાં વધુ ખાડા પૂરતું તંત્ર અને ભાદરવી પૂનમે અંબાજી ખાતે મા મેળામાં અંદાજે 32,54,000થી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. 2,66,00,000નું દાન મળ્યું. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સુરત પરિક્ષેત્રનો ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ કરશે. ગ્રોથ હબ તરીકે સુરત ક્ષેત્રના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું મુખ્યમંત્રીએ આજે સુરતમાં લોન્ચિંગ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન છે. 2047 સુધીમાં ભારતને $30 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે શહેરી વિસ્તારોને સુનિયોજિત રીતે વિકસાવવાની કેન્દ્ર સરકારની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકારે ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન બનાવવાનું અને 34 લાખ નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું હોવાનું પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે તેમ પણ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ જેને લઘુ ભારત કહે છે તે સુરત અને તેની આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિઝન સાથે નીતિ આયોગે એક આગવી પહેલ કરી છે. સુરત, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીના વિકાસ માસ્ટર પ્લાનથી સાકાર થવાની છે. રાજ્યના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 36% ફાળો સામે સુરત જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ફાળો બહુ મોટો એટલે કે 55% જેટલો છે. આપણે ગુજરાતને 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે. રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે. આઈ ખેડૂત પોર્ટલ વિવિધ જિલ્લાઓ માટે તબક્કાવાર 7 દિવસ માટે અરજીઓ મેળવવા ખુલ્લું રખાશે. ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ, સોલાર પાવર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે. રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા સહિતના કુલ 11 જિલ્લાના ખેડૂતો માટે તારીખ 21 થી 27 સપ્ટેમ્બર સુધી, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર સાથેના 10 જિલ્લાના ખેડૂતો માટે 23 થી 29 સપ્ટેમ્બર સુધી અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના 12 જિલ્લાના ખેડૂતો આગામી 24 થી 30 સપ્ટેમ્બર સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની 3 દિવસની મુલાકાતે આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશની તેમની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ પરિયોજનાઓની મુલાકાત લેશે અને તેનું ઉદઘાટન કરશે. તેઓ આવતીકાલે દમણના જામપોરમાં પક્ષીગૃહનું ઉદઘાટન કરશે. તેઓ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને રીંગણવાડા પંચાયત અને જંપરીન ખાતે રીંગણવાડા શાળાની પણ મુલાકાત લેશે. 21મી સપ્ટેમ્બરે તેઓ સિલવાસામાં નમો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ દીવમાં સ્થાનિક પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળશે. આ ઉપરાંત ધનખડ, ખુખરી, વેસલ અને દીવ કિલ્લા સહિતના મુખ્ય સ્થળોની મુલાકાત લેશે. 22 સપ્ટેમ્બરે તેઓ દીવમાં ગોગલા બ્લુ ફ્લેગ બીચ અને ગોગલા ટેન્સિટીની મુલાકાત લેશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત બનેલા ફ્લેટ્સ અને દીવ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદઘાટન કરશે. વડોદરા શહેરમાં માર્ગ મરમ્મતના અંતિમ તબક્કામાં 5000 જેટલા ખાડાઓ પૂરવામાં આવ્યા હતા. શહેરમાં છેલ્લા 3 દિવસમાં આશરે 1250 જેટલા ખાડાઓ પૂરવાની કામગીરી પૂરી કરવામાં આવી છે. ગત માસમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ લોકલ વાહન વ્યવહારને સુદૃઢ બનાવવા માટે તંત્ર દ્વારા ખાસ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ ઝડપથી માર્ગ મરમ્મતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા MLA ફંડ મારફતે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતોને પિયત માટે દરરોજ 8 કલાકના બદલે સતત 12 કલાક વીજળી આપવા પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. શ્રી મોઢવાડિયાએ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને લખેલા પત્રમાં કૃષિ પાકોમાં ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકોના વિકાસ માટે તેમજ દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવા પિયતની જરૂર હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત એક સાથે કુવા બોરમાં મોટરો ચાલુ થવાથી વીજ પુરવઠામાં વિક્ષેપ થાય છે, જેને નિવારવા માટેની વધારાની ટીમ ફાળવવાની પણ રજૂઆત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_AVAD ને ફોલો કરી શકશો. રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે વિશ્વ ખાદ્ય પરિષદમાં ગુજરાત પેલેટ ઓફ ન્યુટ્રિશન રેસીપી ફોર વિકસિત ભારત એટ 2047 થીમ પર આધારિત રાજ્યના પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું. આજથી શરૂ થયેલી આ સમિટમાં ગુજરાત ભાગીદાર રાજ્ય તરીકે હિસ્સો લઈ રહ્યું છે. આ 4 દિવસીય પરિષદનું 22મી સપ્ટેમ્બરે દિલ્હીના ભારત મંડપમ ખાતે સમાપન થશે. એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. આ અંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી વજુભાઈ વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે સમયનો બચાવ થશે, સાથોસાથ કેન્દ્ર સરકારના ચૂંટણીઓ પાછળના અબજો રૂપિયાનો ખર્ચ ઘટશે. આ જે છે ને એક વ્યવસ્થાનો ભાગ છે. કેન્દ્ર સરકારે પોતાનું વ્યવસ્થા શું કરવી કે રાજ્ય સરકારે શું વ્યવસ્થા કરવી એની વાત છે. કેન્દ્ર સરકાર જે નક્કી કરે એના માટે ચૂંટણી પંચ એના કાયદા કરે અને એ પ્રમાણે કાર્ય કરતા હોય છે. તો કેન્દ્ર સરકારે આ જે લીધેલો સિદ્ધાંત છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે અને ખરેખર કેન્દ્ર સરકારને જે આની પાછળ અબજો રૂપિયાના ખર્ચા કરવા પડતા હતા એ ખર્ચા પણ મટી જશે. શક્તિપીઠ અંબાજી ખાતે 12થી 18મી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમના મહામેળામાં અંદાજે 32,54,000થી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાને શીશ ઝુકાવ્યું હતું. મહામેળામાં અંદાજે 2 કરોડ 66 લાખ રૂપિયાથી વધુની રોકડ અને 500 ગ્રામથી વધુ સોનાનું દાન મળ્યું છે. આ 7 દિવસ દરમિયાન એસટી બસે કુલ 11,455 ટ્રીપ કરી હતી, જેમાં 5,04,000થી વધુ માઈ ભક્તોએ અંબાજીની મુસાફરી કરી હતી, જ્યારે અંદાજે 61,000થી વધુ ભક્તોએ ઉડન ખટોલાના માધ્યમથી ગબ્બરે જ્યોતના દર્શન કર્યા હતા. પદયાત્રીઓ અને લાખો શ્રદ્ધાળુઓ માટે વિવિધ માર્ગોમાં સેવાભાવી નાગરિકો સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા સંચાલિત ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પ્રદર્શનની સહ-વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 2 દિવસ માટે શરૂ થયેલા મેળામાં 70થી વધુ સ્ટોલમાં ઊભા કરાયા છે. આગામી નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં લોક ઉપયોગી વસ્તુઓ ખરીદીને મહિલાઓને પ્રોત્સાહન મળી રહે અને આર્થિક રીતે પગભર કરવા માટે આ મેળો યોજાવો હોવાનું જામનગરના ધારાસભ્ય રીવાબાએ કહ્યું હતું. ખાસ કરીને એવા બહેનોને અમે રાહત દરે પ્લેટફોર્મ આપીએ છીએ કે જેઓ ઘર કોઈને કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા હોય, જેમ કે સાડીનો વ્યવસાય હોય, કટલેરીનો વ્યવસાય હોય, હોઝિયરીનો વ્યવસાય હોય, એ તમામ નાના મોટા બિઝનેસ સાથે જે બહેનો સંકળાયેલા છે એમને સાવ રાહત દરે અમારા મંચના માધ્યમથી, ટ્રસ્ટના માધ્યમથી આજે પ્લેટફોર્મ આપી અને એક ભવ્ય એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. જામનગરની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે મેક્સિમમ બહેનો છે એ આ એક્ઝિબિશનનો લાભ લે, વિઝિટ. રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જામનગર તેમજ ડાંગના આહવા બસ સ્ટેન્ડ પરિસર, શૌચાલય તેમજ બસ સ્ટેન્ડની વિવિધ કચેરીઓમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધરેજ, વઢવાણ નગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પોસ્ટ વિભાગ દ્વારા પણ સ્વચ્છતા શપથ ઉપરાંત જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત કચ્છ જિલ્લા, દાહોદ જિલ્લામાં અને અંબાજી ખાતે પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. આ ઉપરાંત CCA ઓફિસ અમદાવાદમાં, પાલડી ટાગોર હોલ તેમજ આસપાસના વિસ્તારોમાં તેમજ વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 6 જિલ્લાઓને આવરી લેતા સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ખેડૂત કૃષિલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ 21મી સપ્ટેમ્બરે ખુલ્લું મુકાશે અને વડોદરામાં છેલ્લા 3 દિવસમાં 1,200 કરતાં વધુ ખાડા પૂરતું તંત્ર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.